રામ રામ ખેડૂત મિત્રો, આજે અમે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા નંબર 2 બરાબર. હવે આપણે એટલા માટે આવ્યા છીએ કે જે આપણે ઉલ્લીને કહેતા હતા કે ભાઈ ડૉક્ટર પ્લાન્ટવાળાનું બ્લૂબેરી શું કામ કે ભાઈ ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટ, ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટ અને ભારતીય ખેડૂતો માટે બનાવવામાં આવેલી પ્રોડક્ટ માટે આપણે જે આજે રિઝલ્ટ જોવાનું છે એને માટે આપણે આખા ફિલ્ડમાં લીધા આપણે આવી ગયા છીએ કે ભાઈ આ દવા નાખવાથી શું ફાયદો થાય છે, બરાબર, કેવું ઉત્પાદન આવે છે, ઝાડવા કેવા હાઈ ક્લાસ વધે છે કે રોકાઈ જાય છે કે બીજી બધી દવાઓ આપણે નાખીએ છીએ જેમ કે પેકવા બુટા ઝોલ નાખીએ છીએ આપણે, બરાબર છે, જે ખરેખર આપણે આંબાની દવા કહેવાય એ આપણે પેકવા બુટા ઝોલ 23% અથવા 40% આપણા મગફળીના ખેતરમાં આપણે નાખવા મળ્યા છીએ કે ભાઈ એનાથી ઝાડવા અટકાવો તો હેઠે જડું બે, બરાબર. અને આપણે કોઈક 3 ml કે કોઈક 4 ml કે કોઈક 5 ml કે કોઈક 8 ml કે. હવે આપણે આજે એક એવી દવાની આપણે ભાઈને ભલામણ કરી છે, એમને દવા છાંટી છે કે ભાઈ આ દવા છાંટવાથી એમને ફાયદો તો છો છે, એની સામે પેકવો બુટાઝોલ જે 23% અથવા 40% જે આવે છે અને આપણે જે એને ખરેખર આંબાની દવા કહી શકીએ. હવે એનાથી નુકસાન શું છે, માનો કે અત્યારે આ મગફળીનો પાક કર્યો છે એ પછી એમને તમને કોઈ ચણા કરવાના હોય તો ચણામાં સુકારો આવે, ડુંગળી કરવાની હોય તો ડુંગળીમાં વધારે પડતો બાફિયો આવે, બરાબર છે, ધાણા કરવાના હોય, જીરું કરવાનું હોય તો એમાં પણ સુકારો આવે છે, બરાબર. એ પછી તમને કહું આપણે બીજો ગમે પાક કરીએ ને તો આપણને એમાં વધારે પડતી નુકસાન છે. તો ભારતીય ડૉક્ટરોની શું તાકાત હોય છે, એને જે પ્રોડક્ટ બનાવી છે એનું શું પરિણામ હોય છે, કેટલા છંટકાવ કર્યા હતા, શું ભાવે લીધું હતું, બરાબર, એ બધી વસ્તુ આપણે આજના વિડીયોની માલિપા આપણે આપણી સાથે ખેડૂતભાઈ છે એમની પાસેથી આપણે માહિતી મેળવીશું. તો રામ રામ. રામ રામ. હા એમ. હવે તમારું નામ? મારું નામ મુકેશભાઈ રાજુભાઈ પરમાર. મુકેશભાઈ રાજુભાઈ પરમાર. ગામ? ગામ રાજપરા. રાજપરા નંબર 2 તળાજા તાલુકાનું રાજપરા નંબર 2 બરોબર. હવે આપણે આ દવા તમે કઈ છાંટેલી છે? યાવડિયા. નામ નહીં આવડે? નામ નહીં આવડે. ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું બ્લૂબેરી, બરાબર છે, ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું બ્લૂબેરી. તો હવે આ દવા તમે કેટલી વાર નાખી? આ દવા મેં 3 વાર નાખી. 3 વાર નાખી. કેટલા ml લખે નાખી હતી? 25 ml. 3 વખત? હા, 25 ml જ તે. 3 વખત 25 ml લખે નાખી હતી, બરોબર છે. આ હાથમાં શું છે? સિંગ. હાથમાં છે ને આ સિંગ છે અને આ કઈ સિંગ છે? આપણે ઓળાની સિંગ. ઓળાની સિંગ છે આ. અને આને પકવવાની નથી ને? પકવવાની નથી. પકવવાની હોય તો આમાં બહુ ફ્લાવર રહે. આનો પકવવાની હોય તો બહુ ફ્લાવરિંગ આવે, બરોબર. આ દવા નાખે શું ફાયદો છે? હુયામાં ને એમાં કેમ મજા આવે? પુષ્કળ છે એમ. હા. પછી આમાં સિંગની સાઈઝ વધી કે? સિંગની સાઈઝ જો ને ફૂલ જ છે. સિંગની સાઈઝ જો આમાં તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો વિડીયોમાં કે સિંગની સાઈઝે પણ મોટી જબર થાય છે, બરાબર છે. હા, એક ખરું કે ભાઈ વેરાયટીની તાકાત છે એ બરોબર છે, પણ પૂરતું એને ખોરાક મળવો જોઈએ, પૂરતું પોષણ મળવું જોઈએ. આ જે મગફળીની મોટી સિંગું થાય છે તો આપણે એની વખતે તમને કોઈ ઘણી વખત આપણે પોટાશ આપવાનો ટ્રાય કરતા હોઈએ છીએ, ઘણી વખત જીબ્રેલિક એસિડ આપણે આપવાની ટ્રાય કરતા હોઈએ છીએ કે ભાઈ સિંગનો દાણો મોટો થાય, મજબૂત થાય ને વજન આવે, બરોબર. એક પણ ખાતર નથી નાખ્યું, કાંઈ ખાતર વસ્તુ નહીં, ઓનલી ફોર બ્લૂબેરી. બસ આજથી. હે? આજથી એક પણ ખાતર નહીં કે ભાઈ આમાં વજન વધારે આવે, સારી થાય, એવું કોઈ વસ્તુનું ખાતર જ નથી નાખ્યું. કોઈ ખાતર જ નહીં. એક વાર આજ નહીં પણ અમે એક વાર નાખતા જ નથી. નહીં ને? અને આમાં તમને સારામાં ફાયદો મળ્યો કે? ફૂલ રિઝલ્ટ છે આનો. જે હોય કેજો તમને, આપણે વિડિયો સામો છે. ફૂલ રિઝલ્ટ છે એમ. હે? અરે ફૂલ રિઝલ્ટ છે. પાકું ને? પાકું જ તે. તો બીજા કોઈ ખેડૂતોને વાપરવું હોય તો વાપરીએ કઈ ફૂલ. એમ ને? હા, ફૂલ વાપરીએ કઈ. આ હું ભાવથી લાવ્યા હતા આપણે 1800 રૂપિયા લીટર આવ્યું હતું. આ 1800 રૂપિયાનું લીટર હિતેશભાઈ ને એગ્રોમાંથી લીધું હતું. આપણે એગ્રોમાંથી લીધું છે ને, ખેતી કા સાગર તળાજા નીલમ એગ્રોમાંથી. પણ આપણે એવું કહી છીએ કે તમને નજીકમાં જે ગામમાં, તાલુકામાં, જિલ્લામાં નથી મળે ને લઈ લેવાનું. ગમે એને લઈ લેવાની છૂટી. ફૂલ એની ઓલું છે, ફૂલ જવાબદારી છે. હા, નાખવું પડે વ્યવસ્થિત નાખો. હા ભાઈ, 1 એકરે 10 પંપ લેકે વીઘે 4 પંપ લેખે તો નાખવું પડે. હે? હાવ તમે ઉતારો આરતી જાય ગોથા મારતી એમ કાંઈ હાલે નહીં, બરાબર છે. તો આપણા ખેડૂત મિત્રો છે અને આ કોની વાડી છે? સુરેશભાઈ હરજીભાઈ ધામેલિયાની વાડી છે. મારો ભાગ છે. હા, એટલે કોઈ એમ ન થાય કે વળી પાછું સુરેશભાઈ નું નામ બોલાવડાવ્યું તો આ ભાઈ અલગ છે. આ ભાઈની મજૂરી ભાગ છે. આમાં મજૂરી ભાગ છે,
બરાબર છે હા. અને આ આખું એનું ફિલ્ડ છે અહીંયા આજુબાજુમાં બધી ભાગ રાખે જ છે પાછળ જો અમારા બેન છે ની દવા છાંટે છે એમાં મારો ભાગ છે. એમાં એનો ભાગ છે એમના સુરેશભાઈના મોટા બાપુની જમીન છે ને હા, એના મોટા બાપુની જમીન છે. હા એને એમાંય નાખવાનું જ છે ને હા, એમાં નાખવા સારું જ છે. જોવો ને દવા એમાંય નાખવાનું ચાલુ જ છે એમાં આ બીજી વાર થાય છે. એમાં બીજી વાર થાય છે એમાં બીજી આ વાર થાય. મગફળીમાં 3 વાર થઈ આમાં ગયું 3 વાર થઈ ગયું. બરોબર છે તો હવે આમાં કઈ ઝાડવા પાછી પાડવાની દવા કે એવું કઈ નાખવાની કઈ જરૂર પડે નહીં, હવે કાંઈ જરૂર નથી હવે આની. નહીં ને હવે આને 15 દી જાય હા. એટલે આને સીધી ઓળામાં ફૂલ ખાય હાલે હા હા અને શીંગુ મોટી થઈ ગઈ છે એટલે ઓળામાં એકલા ચાલી જાય હા. પણ આને ઓળામાં ન કાઢવાની હોત તો તો આ તો ઘણો બહુ ફાયદો થાય આમાં. એમ હા, સોજરા પાડી દે જ ને સોયત્રા પણ. પાડી દે આમાં. હે હા, સોયત્રા પાડી દે. હજી આ દવા ત્રીજી વખત નખાણી છે એનો કેટલો સમય થયો હજી કાલે જ નાખીએ આમાં. કાલ જ હા, નાખી કાલે ને જ નાખીએ હજી. આજની તારીખ છે 4 છે ને 4 ઓગસ્ટ 4/8/2026 બરોબર અને આમાં 2 વખત નખાઈ ગઈ છે અને ત્રીજી ત્રીજી વખત વખતમાં કાલે 3 તારીખે કાલે નાખી દે વરાપ છે એટલે નખાઈ ગઈ નખાઈ ગયા. બરોબર ને હા. એમ તો આ દવા ગમે એ ખેડૂત મિત્રોને વાપરવી હોય તો વાપરી શકે ને અરે બે ધડકથી વાપરી શકાય એમ. બે ધડકથી વાપરી શકાય લ્યો ભાઈ એટલે કોઈ ખેડૂત મિત્રોને એવું ન લાગે કે હિતેશભાઈ ખાલી દુકાનેથી ભલામણ જ કરે છે નહીં, હાસું છે હે? ભાઈ. એમાં હાસું છે, એમાં કાંઈ ખોટું જ નથી એમ. એમ ને જેવો એનું કામ છે એવું સામું રિઝલ્ટ છે. ઈ તો તમારો પ્રેમ છે ભાઈ નહીં, એ હું તમારા વિડીયો જોઉં છું ને મને ખબર છે એમ? બાકી તમ તારે આપણે એવું કહીએ છીએ કે ભાઈ તમ તારે નજીકના વિસ્તારમાં મળી લેતું હોય તો તમ તારે આપણી દુકાન છે નીલમ એગ્રો કેમિકલ તલાજા ના સુધી કાંઈ તમ તારે આવવાની જરૂર નથી તમને મળે તો લઈ લેવો અમારે તલાજા તો અહીંથી લગભગ 10-12 કિલોમીટર અહીંથી આપણે થાય 20 કિલોમીટર. તલાજા 20 20 કિલોમીટર કિલોમીટર થાય. રાજપરાથી તળાજા 20 કિલોમીટર થાય છે અને આ ભાઈ અમને એમના ખેડૂત લેવા આવે છે અને અમે આપી છીએ હા. બરોબર છે હા. ખાસ ખેડૂત મિત્રો આ જ આ દુકાનેથી તમે દવા લેવા જાઓ ના બાકી આપશે નહીં, બાકીની સિસ્ટમ નહીં ભાઈ. પૈસા હોય તો લેવા જવાનું, નકર ના જવાનું નહીં. કારણ કે આ કંપની સ્ટાન્ડર્ડ છે જો વેપારીને બાકી નો માલ આપતો હોય તો પછી ખેડૂતને તો કેમ આપવાનો. બરોબર છે એટલે ખાસ ખેડૂત મિત્રો ભાવ એટલા માટે કીધો છે આપણે કે કેટલા રૂપિયાનું લીટર 1800 રૂપિયા લીટર. 1800 રૂપિયાનું લીટર છે અને આપણા આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફોલો કરી લેજો રજા આપો રામ રામ જય જવાન જય કિસાન. જય કિસાન